આખું ગોમ ફરી વળ્યો પણ માણસ એવો ના દેખાણો કે હું જમીન ના પહાણ મેલું પણ આ એક જ માણસ એવો છે કે મને પૈસા આલે એવો છે હવે તો જવા દઈ ના પહાણ જ. હા ગફુર હા બંકાજી હા આવ્યો ને શું કરી ઓય લે બેજો ભાઈ અને આમ કહું હેતરમાં જવું છે તમે આજે ભૂલા પડ્યા કોઈ સમજણ નહીં પડતી. આખું ગોમ ફરી વળ્યો યાર આવો વચન બેહીને વાત કરીએ. પણ આ છેલ્લે તારા ઘેર આવ્યો છું કે નરવા હોય છે એટલે ફરી જ વરસ પર ગોમ. અરે નવરો નહીં મારા એટલું કામ છે ને ગફુર તને વાત કરું તો તું એમ કીક ના હોત હું આવું મજૂરી ઝાડ તો વાય નહીં. અરે યાર ઝાડ નહીં ભાઈ તા ને પણ કોમ એવું છે એટલા આવ્યો તો. શું કામ હતું? અરે ગફુર તું કોમ રહ્યું ને એ તું એકલો જ કાઢી એવું છું આખા ગામમાં મને કોઈ દેખાતો જ નહીં હા ને એવું કામ છે હું એકલો જ કાઢું લે. અરે ગફુર તારા પાન છે ને એટલા જ હું આવ્યો છું. ખી તો કોક ખબર પડે. અરે ગફુર મારા ખરું ને હા. પેલું 2 વીઘા નહીં ઓબા વાળું મારા નહીં વાબુ યાર પકાતું જ નહીં. જેટલી જમીન વાવું છું તને ખબર છે એકલો છું. અરે ગફુર વાબા નહીં આલવી હા ને એ મારી જમીન ખરી ને ઓબાવાળી એ વેચવાની છે. વેચવાની ઘરાકે હાલ કોઈ ને હાલ મંદી છે યાર. અરે ગ્રાહકની જરૂર નહીં હા ને હું તારા પાસે આવ્યો છું એ જમીન મારી ખરી ને હા. આખા ગામમાં કોઈને નહીં હાલવી ખાલી તને એકલા ને હાલવી છે એટલે એટલે હાલી દેવાની છે. વેચી મારવી છે હા બરોબર. એટલા તારા પાસે આવ્યો છું. પણ માર પાન પણ હાલ થોડી તંગી યાર પૈસાની. હું ગફુર વાત કરીશ મને ખબર છે આખા ગામમાં ખરા ને પૈસા તારા પાસે જ છે. હા લઉં ખરા પણ થોડો વાયદો કરવો પડે પૈસાનો. હો ગફુર વાયદો નહીં મારા ખરું ને પૈસાની તાત્કાલિક જરૂર પડી છે અને પૈસા વગર કોમ થાય એવું નહીં એ યાર. ભાવ મેલ્યા છે જમીનના વીઘા 15 એ રોટ જ છે. અરે રોડ ટચ નહીં એટલા જ કા રોડ ટચ હોત ને તો 30-35 કહેત. ના ના યાર હોતા છે એટલા બધા ભાવ કોક સમજીને કહે તો લઈએ. બાકી મારે યાર કોઈ જરૂર નહીં જમીન ઘણી છે. અરે ગફુર એનો ભાવ તો એટલો જ હોય યાર 15 લાખ રૂપિયા તો હોય જ ઓછો ના થાય તું કઈ થોડું આગુ પાછું કરો. કશો વાંધો નહીં આગુ પાછું 50 ઓછા હાલજે હે હું 50 ઓછા યાર બોલો 13 આલવી હોય તો લઉં બાકી મારા નહીં જોતી. હા આખા ગામમાં ખરું ને બીજું કોઈ જમીન રાખાય એવું નહીં આ મોણકાજીની ખાલી આ ગફુરીઓ રાખાય છે ને મારા પૈસાની તાત્કાલિક જરૂર છે અને છોકરાને પૈસા નહીં ભરું ને તો પાછું લોચા પડશે. હા ગફુર ના હોય તો 14 કર કી યાર. ના ના બરોબર છે યાર કિંમત. સારું હેડ ને 13 તો 13 બરોબર બરોબર ને બરોબર કેટલા વીઘા છે? 2 વીઘા હા બરોબર 13 દુ 26. હા પણકાજી હા. એમાં પાછી એક શરત છે. હું શરત? 20 પેલા લ્યો અને 100 પછા લ્યો. કશું વાંધો નહીં ગફુર 20 હાલજે પેલા અને પછી 100 લાખ હાલજે બસ. કાલ લઈ જજો. કાલે હર હેર કશો વાંધો નહીં મારે ખરું ને એ જમીન વેચી અને છોકરાને બહાર મોકલવાનું છે. ના ના જરૂરી છે અત્યારે ખરા ને રખરાઈ ના કરતા છોકરાને બહાર મોકલે ને તેવાના પગ ઉપર ભાત થઈ જાય ને તો પછી આગળનો વિચાર હા. મારા વચ્ચે રખડતા જ રે. હા એટલા કીધું આટલી જમીન વેચી મારું પણ પૈસા આવે ને તો ભરી કાઢું એટલે છોકરો જતો રહે કે બહાર ના, ના, બરોબર પછી છે. ચિંતા તમે નહીં હારું કોઈ ટેન્શન વિચાર્યું. નહીં. તમે સારું વિચાર્યું છે હો. એટલા પણ ગફુર જો તું પૈસા મને આલે ને એટલે હું તને નોમું કરી આલે કશો વાંધો નહીં હો. હો હા કાલ લઈ કાયદેસર. જજો કાલ. કશો વાંધો નહીં સારું હું જાઉં હો. ચા પાણી ચા પાણી નહીં કરો હજી મારા ઘણું કામ છે છોકરાનું બધું જે ગોઠવવું પડે ના, ના, કાગળિયો બરોબર છે. બાગળિયો કરવો પડશે કે એટલા આવજો. એ હારું કશો વાંધો નહીં પૈસા પડ્યા તા કે હમણાં આયા તા તે ના હોય તો લઈ લો 2 વીઘા. કશો વાંધો નહીં. આ પૈસા પડ્યા હોય ને તો જમીન ને એવું બધું લઈ લેવાય. પડે કોઈ જમીન ઓછી નહીં થવાની પૈસો ઓછો થવાનો છે. ના હોય તો કાલ પૈસા આલ દઉં અને દસ્તાવેજ ને કરાવી દઉં એટલે જમીન તો આપણા નામે થઈ જાય કે શું કરવાનું કેટલી હરીઓ કાઢું છું. પણ આ મોનકાજી લગી ને ખબર પડતી નહીં. બોલો મોનકાજી. હા હા ગફુરભાઈ આવો આવો બેહો બેહો બેલો હું કરી પેલું દસ્તાવેજ કરા જવાનો તું તે. અરે ગફુર તારા કરતા મને વધારે ઉતાવળ છે કે કેમ ઉતાવળ એટલે? પણ હું કરું મને મગજ કોમ નહીં હાલતું કે આમ કરું હું કે એટલે ખાલી દસ્તાવેજ જ કરાવવાના છે કે એવા મગજ ચમ કોમ ના હાલ. અરે ગફુર તને શી ખબર નહીં મારા બુનનું નામ છે ને આજ રાતે જ ફોન કર્યો તો ત્યાપાનો છે આવું આવ કેમ? તો એક ડોશી ટપકી જાય છે તે કે હાલ મેળ આવે એવો નહીં. યાર મોનકા ભાઈ આજકાલ કરતા દવા દારા દ્યા યાર. અરે ગફુર હું કરું કે ગફુર માર બુન તો કાલ સવારે જ આવું બરોબર છે બરોબર. પણ ઈવન અડીન થોય છે એટલે હું છે 12 દાડા જેવું તો લાગશે 10-12 દાડા નીકળી જાય ભાઈ. 12 દારા એમ? ઓહો
હા કશો વાંધો નહીં 12 દાડા તો 12 દાડા 10 દાડા તો હા ખાધી છે. કશો વાંધો નહીં ગફુર, મારા તું ચિંતા કરે ને, જમીન તો આપણા નોમ જ થઈ જ જાય તારા. હા વાંધો નહીં, તમારા પર વિશ્વાસ છે પણ આ તો કહું કે હેતરમાં જતો હતો ને કહું ઓટો મારતો જવું. અરે કશો વાંધો નહીં, આપણે હેતરમાં ઓટો માર્યો તો મારી આવે, ચિંતા નહીં તું તાર. હારે બે હતા હો એ હાર 12 દાડે આય હાર કશો વાંધો અને નહીં. ફોન કરી મેલજો હો. અરે ફોન તો હું રોજ કરું છું, પણ શું કરવાનું? ના વાંધો નહીં. આમાં આવું બની ગયું છે ને હા. યાર, હું કરું. આમ ભગવાનના હાથમાં છે, શું આપણા હાથમાં હા છે? એટલા હાલ કશો લેવા. વાંધો નહીં, આપણે ચિંતા નહીં કરવાની હો હા, ભાઈ. વાંધો નહીં. હા હા, આ ગફુરે 10 દાડોથી રિયો કાઢે છે, પણ મેળ આવતો નહીં. એમ કરવાનું હું કશો વાંધો નહીં, કીધું છે 10 12 દાડા હા ખાઈ જા, પછી નોમું કરી આલશું. પૈસા તો બધા પતી જશે એટલે ચિંતા નહીં આપણે. અમે ઘેર બેહીરા જેવું નહીં, બેહીરામ તો પગ આવી રહ્યા, પણ અમે બેહીરાવું નહીં. જેમ કે ખરા ને અમે થોડું ઘણું ફરવું પડશે. બેઠા બેઠા તો કુલડીઓ કોમ ના કરે, પછી કે ભા બેહો બેહી જા, બેહો જ બેહી જાય કે અત્યારે સાધન સિવાય તો જતા નહીં એક લગી રે. ગફુર હા બરજલજી, શા મળ્યો કરો છો તે અત્યારમાં? તમારે એ તો કરી જ પડી કા. તમારે વાત કરી હતી ને કાલે. શાની વાત કરી? જમીનની? હા એ બરાબર જતો. અરે જામાં હતા બૂટોના તળિયો ગહી જહી. હા. ગફુર અમે જમીનનું કામકાજ ખરું ને જલ્દી પટાઈ દેવું સારું. મારે પટાવું છે પણ કે હાલ ખરા ને ઈવન બુન હા તે ડોશી કોક મરી ગયો તે હાલ 12 દાડા કે હા ખાઈ જો. અલ્યા ડોશી મરી જાય પછી તો પાછો આપવાનો નહીં. 12 દાડામાં તો હું થાય ને હું ના થાય હું ખબર. ગફુર સાચી વાત છે પણ હું કરીએ કયો કપૂર. તાત્કાલિક આમ ગમે તે કરીને જમીન ખરીને નોમો કરીને દસ્તાવેજ કઈ નાખો નક્કા ભરાઈ રહો. ના ના નહીં ભરાઈ રહી. ચમ કઈ વાર મુન્ને ખરા ના હોય તો તું પૈસા હાલ. 1000 રૂપિયા ગાડીનું ભાડું અને લઈ આવો ને મિલ લેવો. ના બીસો ના પાડી. હવે સહી કરાવી દો એટલે જમીન તમારા નામ. ના ના નોમું થઈ ગયું કે મને વિશ્વાસ છે મન ભાઈ ઉપર. પણ ગફુર અમે ખરા લીધા પછી આવું બધું લોબુ ના ખેંચાય. કોમ પટાઈ દેવું સારું. જે લીધું એનો પુણાવતી કઈ નાખવી એ પડે. સાચી વાત છે તમારી હો. ચમ કે કાલ દાડા છેડી કોઈ આઘું પાછું થયું આ તો નહીં ને. ના આઘું પાછું નહીં થાય મને વિશ્વાસ છે. અને પણ ઈવાન કહી દેવાનું મોણકાજીને કે હું ભાડું આલું છું તમારે બુંદ લઈ આવવાનું મેં લેવા ગાડી લઈને. આમ હાલ મેં ના આવે કારણ કે જો ડોશી મરી જાય છે 12 દાડે અમે જઈ વાત. અમે 12 દાડા સુધી ગફુર ના બેહી રહેવાય. ડોશી તો મરી જાય છેડી કોઈ પાછી આપવાની નહીં. પણ જે કરવું ને કાલ કરવું એ હાલ કરવું. ગફુર પટી જાય ના કોમકાજ. ના મારે જ કરવું છે કાલ કરવું એ હાલ કરવું. તાણે પછી. થતું નહીં. આમાં શું છે વધારે અડિયો ના કરે. તમે કહેતા હતા કે જમીનનું કામકાજ કરવું છે એટલે મેં કીધું કે કઈ નાખ્યું છે. એટલે કરી જ નાખવું હતું પણ આ જો કે નહીં ડખા તો જો. ના હોય તો 1000 હાલો ભાડું અને લઈ આવો અને કામ પટાઈ દો. ગફુર ને કીધું તો ખરા. ગફુર એમના મળ્યો નહીં કાઢતા. આ એમાં દરિયો કાઢ્યો છે પણ એ તો 1000 ગીધાના બગાડવા પડે તો કોમ થાય. એમના કોમ થાય ખરું. ગીધાનો રૂપિયો બગાડવો નહીં ને. તો કમ્પ્લીટ પાકી જશે. અમે ના હોય ને તો મજૂર કરીને વઢાઈ દેવી પડશે. અમે ખરું ઝાડ વધારે ઊભી રાખવી નહીં. આ વરસાદનું ઠેકોનું નહીં એટલા ના હોય તો વઢાઈ દેવી પડશે મજૂર કરીને. ના હોય તો કાલ બાર મજૂર કરીને વઢાઈ દેવાનું ચાલુ કરવી પડશે. અમે ચિંતા નહીં. કમ્પ્લીટ પાછી છે પાછી ઝાડે. આ વખત શું કરો આ વરસાદ આવ્યો ને એટલે અમુક પાછી. હા મનકાજી હા હા ગફુર આવો. શું કરો છો એતાબો? આ ઝાડ જોવા આવ્યો તો હું કરે કે ઘેર જઈને આવ્યો. ઘેર જઈને આવ્યો. ઓવા પણ અત્યારમાં તો હું જ્ઞાન ના હોય. અત્યારમાં તો હું ખેતરમાં ખરો ને ઓટો મારવા નીકળી જાઉં. આય મો એતરમાં આવ્યો તાર. સારું કર્યું કશો વાંધો નહીં. મનકાજી એવું કર્યું? અરે ગફુર મેં ફોન કર્યો છે રાતી. મારા બોન કાલ આવવાનો જ છે. આ તો 12 દાડા થયા હા. કે એટલે આબુ પડ્યું મારે. અરે યાદ ચિંતા કરાયું આ તો. ચિંતા કરે ને આવવાનો જ છે મારા બોન. મને ચિંતા નહીં હા. પણ મારા ઓછા ગોમનો જ ચિંતા છે. અરે પેલો ભર દેવો હા. મારા ઓછી જઈ વાતો કરે છે. કી ખરા ને અત્યારે કોઈના પર વિશ્વાસ ના રખાય. દસ્તાવેજ ખરા ને આ તો જમીન નો કોમ છે કરાઈ દેવા પર. એટલે મુકો મને ચિંતા નહીં તમને ની ચિંતા છે. તને મારા ઉપર વિશ્વાસ જ નહીં. અલ્યા મોનકા ભાઈ તમારા પર વિશ્વાસ છે નહીં. મેં તો આટલું ખેંચ્યું. તાણ પછી તું ચિંતા કરે ને. ગોમ વાળા તો ગમે એમ બસા કરે આપણે હેડવી જવાનું. તાને જમીન મારી પૈસા મી આલ્યા અને એવા ચિંતા. અરે યુવાને તો બધાની ચિંતા હોય છે. યુવાના ભાઈની હકા ભાઈની ચિંતા રાખે છે તો પછી બીજા ઉપર તો હું ચિંતા ના કરે. અરે તાને એટલે આપણે ફોન કર્યો ને એટલે જમીન આપણે તારા લેવાની છે કોઈ ઈવન લેવાની છે કે જમીન તો મારે જ લેવાની તો છે તારે કે. પછી શું કરવા તું ચિંતા કરે. તારા કાલે માર બુન આવે ને
એવા છી તો દસ્તાવેજ કરી સહી કરીને કાગળ તો ના લીધી બસ. હા મને વિશ્વાસ છે તમારો પછી- ગુણ આવશે કાલ. તે મારું કોમ કાઢ્યું છે ને ગફુર એટલે કોઈ મારા તારું કોમ ભૂલાય ખરું. સાચી વાત છે, ના અને બોલાય. પછી એવું હોય તો કાલ ગાડી લઈને લઈ આવીએ. અરે ગાડી લઈ લેવા જવાની જરૂર નહીં, કાલ સવારે આવવાનો જ છે. હા, એ તો કે તમારું ભાઈ તમે ચિંતા કરશો નહીં, હું કાલ સવારે આવું જ છું. હા હા તો બરોબર હો. હવે અમાર બની બે જણો આવવાનો જ છું. સારું વાંધો નહીં તાન હો. કાલ ફાઇનલ હો. અરે જાઓ, ભાઈ નકરું તાન. એ રો આવું ને તરત જ હું તને ફોન કરી દઉં. હા. તરત જ ત્યાં જઈને આપણે દસ્તાવેજ કરી કાગળ તો ના લીધે બરોબર. બરોબર છે યાર. પછી? આ રોજ ના દખવાય ના કરતા યાર. થઈ જાય ને તો વળી સારું. મને ચિંતા જ છે ગફુરું કરે કે મને ખબર છે. મને ચિંતા નહીં હોય ને એટલે તમને ચિંતા છે. અરે મારો વિશ્વાસ તો- છે. વિશ્વાસ છે. અરે મને વિશ્વાસ તને વિશ્વાસ રાખવાનો તારે. હા વાંધો નહીં. કશો વાંધો નહીં, ચિંતા કરીને આપડા હા હો? અરે ના ભૂલું યાર, ભૂલતો છું. આ ગફુર ને એ બાપરા નોમું થઈ જાય ને તો હારું. કારણ કે હું શાનનો એ વાત જોઈ કીધું એના નોમું જમીન થઈ જાય, એને પૈસા મને આલ્યા છે અને જમીન નોમું થઈ જાય તો હારું કા મારા બુન કાલ આવવાનો જ છે એટલે ચિંતા નહીં, નોમું કરીને આલી જ દેવી છે ગફુર ને જમીન. કરવાનું. આ ગામના બધા કહેતા હતા કે ભાઈ જમીન ખરા ને દસ્તાવેજ કરાવી દે અને નોમું કરાવી દે, પણ હું કરા આજકાલ કરતા કરતા મોનકો જે ઉપર જતા રહ્યા. અમે શું કરવાનું? એવાનો છોકરો છે, અમે છોકરાનું નોમ સર એના પાછળ પાછી મારે હરિયો કાઢવાની. બોલો હું કરવાનું? કાઢું તો છે, જવું પડશે અને કહેવું પડશે એટલે ફટાફટ નોમું કરી. ગફુર હા તો જગ્યા મજામાં છે કે નહીં? હા શું મજા છે? જો કે હરિયો જેટલી પોકે છે. કેમ? કેમ ખબર નહીં? દસ્તાવેજ કારણ જમીન નોમું કરવાની છે યાર. એટલે મોણકોજી મરી ગયા ને હજી તું કે જમીન નોમ કરાવવાની ચોથી થાય લે આમ. પણ જેટલા કરાવો મોનકોજી આજનું કાલ કરતા હતા, એના ઉપર જતા રહ્યા અને આપણે નેતા રહી ગયા અને ખરા જમીને નોમું ના થઈ. એ તારી ખોમી કહેવાય. જમીન લઈને તરત જ અને નોમ કરાવી દેવી પડે લે ગફુરિયા. સાચી વાત છે, પણ હું કરે ગયો હું એ ભરાઈ રહ્યો છું હાલ. મને કહું વિશ્વાસ હતો મોનકાજી ઉપર, હીરા કે મારા બુના આજ બોલાવું કાલ બોલાવું એમ કરતા કરતા એના ઉપર જતા રહ્યા પણ નોમું ના થઈ જમીન. મને નહીં લાગતું ગફુરિયા અમે તારા નોમ થાય હો. ચમ તાણે તહ યાર ચમ છોકરો છે ને. એટલે આ છોકરો પણ આ મોડકાજી નો નોમ હોય આમ એ નોમ તો બદલાવશે તાણે પાછું તારા નોમ થયા કા. દખા તો ઘણા છે પણ અમે કરવાનું શું કયો? કોઈ ચિંતા જેવું તો નહીં. મોનકોજીનો સ્વભાવ સારો હતો તો છોકરાનો સ્વભાવ સારો જ છે, તે નોમું તો થઈ જ જાય છે, કોઈ ચિંતા જેવું નહીં. એટલે આ સ્વભાવની વાત નહીં લે ગફુરિયા, તને ખબર નહીં પડતી. તાન આ તો સરકારી કાગળિયો કરવાના ને એટલે છોકરો તો તને કરિયાલ છે ખરો જમીન નોમ, હા પણ કેટલી વાર લાગશે તને? કેટલી વાર તો એટલે તને ખબર નહીં, એમાં તો કેટલોય કાગળિયો કરવો પડશે. હા. આમાં મોણકાજી નો બધો કાગળિયો કરશે ને એના પછી એના નોમ થશે છોકરાના અને પછી તારા નોમ થશે. એવું તાણે થઈ જાય છે, નોમું થઈ જાય છે. શું થઈ જાય? જા કરાવી દેજે તાણે હેડ. એ તો કરાવવાની જ છે કે પૈસા આલ્યા છે, કોઈ મફત નહીં લીધી. વાટ જોજો વાટ. આ મારા પૈસા મને ચિંતા નહીં હોતી ને, એટલે ગોમનો ને વધારે ચિંતા હોય છે. મને વિશ્વાસ છે કોઈ મોનકાજી પર વિશ્વાસ મેલે તો છોકરા પર શું વિશ્વાસ નહીં હોય? છોકરો બાપ જેવો જ હોય કે જે ઘેર તો હોય છે. દિલિયા! એ દિના! ઘર ખુલ્લું છે. હા. દિના! એ દિનાભાઈ! આ બધા ભાઈ દિનો બચારો જો પડી ગયો છે. લ્યો. મજામાં ભાઈ? હા મજામ. બે શેમાં મારે ઘેર આજે? આપવું પડ્યું. આપણે પેલી જમીનના દસ્તાવેજ કરાવવાના છે ને. એ કરાવી દો કરે જમીન. શું કરી તમારી યાર? મારી જમીન અમુક જ દસ્તાવેજ કરું. અલ્યા તમારે તો મગજ જેવું છે કે નહીં દીના? છે મગજ? તમાર મગજ નહીં. અલ્યા યાર મેં લીધી છે ને પૈસા લે છે તાર બાપા. મારા બાપાને પૈસા આલે? ઓહો જો મારા બાપા પાયણ. અલ્યા મગજ થોડા જેવું. મને આલે પૈસા. પણ તારા બાપો કે આ દસ્તાવેજ કરશું કાલ કરશું એમ કરતા કરતા ઉપર જતા રહ્યા. આ દસ્તાવેજ તો જતો રહી ગયો. તે જો ઉપર. બાપાએ ખરા 26 લાખ લીધા છે ને જમીન મનાલી છે પણ દસ્તાવેજ નહીં કરાયા તું. પણ મારા બાપા જમી વેચે તો અમન કેક ના કે. હું ના કે પેલા જેના બહાર મોકલવાનો તો ભણવા એટલે લઈ ગયો છે એ ને તો જમીન. સાહેબ લઈ ગયો છે. તે પૈસા વાપરી એટલે ભૂલી જવાનું. પણ એમ નહીં, મારા બાપા જમી વેચે અમન ઘેર વાત કરત ના કરે એટલે તો ખબર ફરક નહીં પડતી તમને. એટલે વાત તો કરી હોય પણ આ દસ્તાવેજ જમીન ના લી હોય ને અમને અમને ખબર છે કોઈ ઘેર મરી જાય ને એટલે કેટલાય ઉભરોને ઘેર આવે. અમારે આટલા લેવાના છે, અમારે આ લેવાનું છે. હવદો હરી આવે એટલે હું ઘરોને છું. તાને આ ઉઘરોને જ શકતા ને. જો દીને હો
મજા નહીં આવે. કેમ મજા નહીં આવે એટલે મને ખબર છે તમારી ચાલ છે. આમાં બીજી હું કશું જોડતો જ નહીં. મારા બાપા જમીન વેચી જ નહીં. આ બધા ગામના કહેતા હતા પણ મેં તારા બાપા પર વિશ્વાસ મેલી અને આટલું ખમ્યો પણ આજે નહીં ખમું. તમારે મને જમીન નમું કરી આલવી પડશે. હું નહીં કરી આલું પણ લીલા 20 લાખ રૂપિયા લઈને બેહ્યા છો ને હું બેઠું હા તમે. એ બધી વાતો કરવા નહીં એમ હા લઈને વાપરીને ભૂલી જવાનું. ખોટી મગજ મારી કરવા નહીં. 20 લાખ રૂપિયા લઈને બેહ્યા છો વાપરીને એટલે ભૂલી જવાનું. હા તમે સવેલા ખાલ્યા એવો કોઈ પુરાવો છે કોઈ? અલ્યો એટલે મારો પુરાવો વિશ્વાસ મેલ્યો છે. અત્યારે વિશ્વ ના ચાલે. અત્યારે પ્રૂફ જોવો. ચાલો કોઈ પ્રૂફ? મને હું ખબર કા મોનકો મરી જા. વધારે મગજ મારી કરવા નહીં તો એડવાન્સ કરો બેડા પાડી દે. વધારે મગજ મારી કરશો ને તો પોલીસ કેસ કરે. લ્યો ભાઈ પોલીસ કેસ જમીન લઈને પૈસા લઈને બેસ્યા બાપ પોલીસ ની ધમકી આલવાની. બીજી વાતો આપણે હતી ને કરવા કરો થયેલો કશો વાંધો નહીં દીના. હું મારા બધાને ભેગો કરું. બધાને બીજો તો ખબર છે કે અમે ખબર છે મરી ગયો ને હવે આવો એકણ ઓથી એડવાન્સ કરો ઓથી અમે કોઈ બીજો જેવા નહીં ભિખારી. ઓ લોકો જેવા આવો છો એકણ તાણ. મારા મનથી કા તો એના બાપાથી હારો હશે પણ આ તો એના બાપાથી જેલો છે. મારા ગામ વાળો કેવું પડશે નકા તો મને એવો નહીં. મને તો ખબર નથી કા મોનપોજી મરી જશે. વિશ્વાસ મેલ્યો ને એ જ મોટી ભૂલ કરી. આ બલદેવજી ને બીજા બધા લોકો ગામના કહેતા હતા કયા દસ્તાવેજ કરાવી દે જમીન નોમું કરાવી દે. એ મોટો વિશ્વાસ કરીને એ મોટી ભૂલ કરી છે. અત્યારે માણસો ઘરે જ હોય ને ત્યાં સુધી દારૂ બોલું પછી કરા ને પટી જાય એટલે ભૂલી જવાનું તમે કોણ ને હું કોણ. શું કરવાનું? મારા તો 20 લાખ રૂપિયા જાવ જો જમીન નોમું નહીં થાય ને તો મોટો ખાડો પડશે. આ મોનકાળે તારે શિખર છો મરવાનું આવતું તું. શું કરવાનું? કાઠું તો છે મારે. હું શું કરું? ગામના લોકોને ભેગા કરું પણ જમીન તો નોમું કરાવવાની જ છે. કારણ કે 26 લાખનો સવાલ છે કોઈ નહીં 1-2 લાખનો સવાલ. કરું જિંદગીમાં મોટી ભૂલ કરી છે અને બરાબરનો અફસોસ થાય છે. આજે અફસોસ એવો થાય છે ને કે આ છેડી ગામના લોકોનો કે કોઈનો વિશ્વાસ ના મેલું. તો બધો ખાડો પડી ગયો છે ને ઘરમાં પણ ખબર જ નહીં પડતી. મગજ જ કોમ નહીં આપતું કે હું કરું હું ના કરું. અમે એકલા બોલ ના કરાય ગફૂર. મંદિરજી મોટા પડી ગયા છું યાર. અમે લોચા તો અમને ખબર હતી. મો તો કહેતા હતા કે ગફૂર જોજી હું જોવા યાર મને એવું ખબર હતી કે મોન કોઈ ઉપર જતા રહીશ. અમે ઉપર જતા રહ્યા પણ તમે અમને લાગે છે પૈસા વગર ઉપર જ જતા રહો ગફૂર. સાચી વાત છે એવું જ આમ થયું છે. અતારોની પરજા મોના કે ના મોના હું નક્કી કે આલ્યા છું પૈસા કે નહીં આલ્યા. હા નહીં જ માનતી. મને ખબર હતી ગફૂર. એમાં તો હું તને કહેતો હતો કે ગફૂર હોર રાખજે. અત્યારે વસ્તી ખરા ને ઓમે બોલે ઘર જ હોય તાણ તો ગધાવાન બાપ કે પછી તું કોણ ને હું કોણ. છોકરા પાંચ જો કે દસ્તાવેજ કરા ક્યારે જમીન આલી હે? પૈસા જોયું ને અને મને કે હવે જતા રહો નકર પોલીસ કેસ કર્યો. જોયું ને અમે તો ના ગોઠવી છેલ્લા પૈસા ભરી દીધા હતા. 26 પૂરા 26 લાખ રૂપિયામાં જતા કરો કે શું કરો શું કરશો તમે એ કહું છું હું. બલદેવજી ગમે તે કરવું પડશે. તમારો આનો ઉછેર લાવવો પડશે યાર. આમાં ગફુર અમે હાલ તો 2 દાડા નરવો નહીં પણ કાલ ભેગો થા પછી કરી આલું તને હું. આટલું હો? કરાવજો. કશો વાંધો નહીં. હા મારા તો કેવું તો પડે કે બલદેવજી વાર નકર ના કહીએ તો કે ગામનો કીધું નતું. ગમે તે કરી અને ગામના લોકોને ભેગા કરીને જમીનનો વાર પાડવો પડશે મારો.